મારું આરબી પટેલ મોહનજી ભાગવત બધાનું એક જ છે, 3 બચ્ચે હિન્દુ સચ। નમસ્કાર મિત્રો, હું આજે તમારી સમક્ષ એક સવાલ મૂકવાનો છું। એ સવાલ મારા તરફથી નથી, એ સવાલ છે એક આપણા હિન્દુ જે હિન્દુ કરતા રહે છે અને હિન્દુ પ્રત્યે પોતે એવું હંમેશા દર્શાવે છે કે મને બહુ પ્રેમ છે, મને બહુ આદર છે, હિન્દુનું મને ગર્વ છે। જે તમે મીડિયામાં જોતા હશો, થોડા સમયે આવતા રહે છે મીડિયામાં। આ ભાઈ છે આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ મારું આરબી પટેલ મોહનજી ભાગવત બધાનું એક જ છે, 3 બચ્ચે હિન્દુ સચ। ગણવામાં આવે છે, તમે બધા ઓળખતા જ હશો। તો એ વ્યક્તિ કોણ? પ્રવીણ તોગડિયા। એનું મીડિયામાં એની એવું દર્શાવ્યું અને હિન્દુ પ્રત્યે જે હું તમારી સમક્ષ આમાં વિડીયોમાં હું મૂકવાનો છું કે મિત્રો, એ મીડિયામાં એવું કહે છે, ઉલ્લેખ કરે છે કે 3 બચ્ચે હિન્દુ સચે। તો આ એક વિચારવા જેવી વાત છે કે 3 સંતાન હોય તો જ હિન્દુ સાચા, 3થી વધારે અથવા 3થી ઓછા અથવા તો કોઈને સંતાન ન હોય તો એ હિન્દુ એ લોકોની દૃષ્ટિએ છે કે નહીં? આપણે એને એક સવાલ આ પહોંચાડવો છે કે આ બાબતે કદાચ જો એ જવાબ આપી શકે તો, અથવા તો આ પૂરી વાતનો પોતે ખુલાસો કરે। આપણો હેતુ ખાલી એટલો જ છે કે હિન્દુ આ જેને 3 દીકરા અથવા તો દીકરી 3 સંતાન હોય તે જ હિન્દુ તમારા દ્વારા કહો છો। બીજા જે દુનિયામાં છે, હિન્દુસ્તાનમાં છે, જે 3 સંતાનથી ઉપર નીચેના જેને સંતાન છે, તો એ લોકો તમારી દૃષ્ટિમાં હિન્દુ છે કે નહીં? આપણે સવાલ એને પૂછવો છે ને તમે પણ પૂછો કે ભાઈ, તમે આ રાજકારણ રમો છો કે અન્ય કંઈ છે કે આ ધર્મના નામ ઉપર, આ હિન્દુસ્તાનના નામ ઉપર, કે આ કોઈ અલગ પ્રકારનું તમારું એક ઓલું શું કહે દાવો છે? દાવો તમે જે કર્યો છે કે 3 બચ્ચે હિન્દુ સચે, તો હું મારા પરિવારનું જ હું તમને કહું, બીજાના પરિવારનું શું કામ એને કહું? મારા ભાઈને 4-5 દીકરા દીકરીઓ છે, મારે 3 દીકરા દીકરીઓ છે, મારા કુટુંબમાં એવા ઘણા લોકો છે જેમાં કોઈને 1-2 દીકરા દીકરી છે, કોઈને 3-4 છે, કોઈને 5-7 છે, કોઈને દીકરા દીકરી નથી। તો અમે હિન્દુ છીએ, તો તમે અમને હિન્દુ માનો છો કે નહીં? આપણે સીધો સવાલ પ્રવીણભાઈ તોગડિયાને પૂછીએ છીએ। તો હવે અમારો લેખો તમે કેમાં કરો છો? આ દેશના બંધારણમાં એવો ક્યાંય ઉલ્લેખ છે? એવું કોઈ બંધારણ બંધાણું છે આપણે કાયદાકીય રીતે આ બધું છે ઉલ્લેખ? તો અમારી સમક્ષ તમે આ બધું જાહેર કરજો અને અમને દર્શાવજો, જેથી કરીને અમને ખબર પડે, તમામ હિન્દુ સમાજને, તમામ નાગરિકને, ભારતની જનતાને, ગુજરાતની જનતાને આ બધું ખ્યાલ આવે કે તમે શું કહેવા માગો છો, અથવા તો એ તમે જે કહેવા માગો છો તે પૂરેપૂરું મીડિયા સમક્ષ દર્શાવો। આ સવાલ એક ઊભો થયો છે એટલે હું તમારા પાસેથી આનો જવાબ માગું છું અને તમે બધા પણ મિત્રો આ બાબતે જરીક ધ્યાન દેજો અને જવાબ આનો મેળવવો આપણા માટે જરૂરી છે। જરૂરી એટલા માટે છે કે કાલ સવારે તો એ આ ગમે તે મોઢામાંથી ગમે તે શબ્દ કાઢશે
અને ગમે તે કાયદો લઈ આવશે તો પછી આપણે શું કરશું? શું આપણે પછી હિન્દુ લેખવામાં નહીં આવે? આ બધા સવાલ હું એટલા માટે ઊભા કરું છું કેમ કે આ આપણું ધર્મ, આ આપણા હિન્દુસ્તાનના કાયદા વ્યવસ્થા અને આપણું જે હિન્દુ તરીકેનો આપણે ધર્મ નિભાવીએ છીએ, આ એના માટેનો આ સવાલ છે. કૌરવો 100 હતા, પાંડવો 5 હતા મહાભારતમાં, તો એ બધા હિન્દુ જ હતા ને. એના પછી ઘણી પ્રકારના આપણે રાજાશાહી આવી, ઘણી પ્રકારના આપણે યુદ્ધ થયા, ઘણી પ્રકારનું આપણું ઇતિહાસ છે. તો ત્યારે આ પ્રશ્ન ઊભા નહોતા થતા. અત્યારે આ ભાઈ પ્રવીણભાઈ તોગડિયા આવા પ્રશ્ન સુકામીને ઊભા કરે છે. એનું કારણ તો હવે એને જ ખબર હોય. આપણે એના પાસે જવાબ માગવાના પ્રયત્ન કરશું. જોઈએ આપણે આ બાબતે જવાબ મળશે કે નહીં. તો વિડીયો તમે આમાં હું મૂકું છું, જે 6 થી 7 સેકન્ડનો જ છે. તમે સાંભળો અને વિચારો, ગંભીરતાથી આ બાબતે નોંધ લેશો. બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું આરબી પટેલ મોહનજી ભાગવત, બધાનું એક જ છે, 3 બચ્ચે હિન્દુ સાક્ષી.